વેલકમ ટુ અમારા કલેજાના લગ્નનો બ્લોગ. આજ તો આપણે બ્લોગમાં થઈ જઈ રાજુભાઈની એન્ટ્રી અને અમારા રાહુલભાઈ ચા દેવા જતા હતા. ક્યાં ગુંડા બનેગા રે તું? અહીંથી માંડવો રોપવાનું થઈ ગયું કામકાજ ચાલુ. મારા જ મેંડા વિધિ કરવા સવારમાં અને અહીંયા સચિનભાઈના ભાભી ચાંદલા કરવા આવી ગયા એટલે આપણે ચાંદલા કરાવીને પછી એક ગીત મેકી દીધું ચાઇનનું. बारात में कोई भी बुरा आदमी नहीं जाएगा, नहीं जाएगा वो है. અને અહીંયા આપણે સચિનભાઈને લઈને હાલતા થઈ ગયા માટી મુહૂર્ત કરવા અને આપણી પબ્લિક આયલી આવી. ફાઇનલી આપણે પગી ગયા ખાડો ખોદવા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને અહીંયા વરરાજાનું માટી મુહૂર્તનું કામકાજ ચાલુ થઈ ગયું. आगे स्वाद. બે ખોબા તોડ હાટું ડમ્પર ભરીને માણા લાયા. अरे कौन भौंक रहा है ये बदतमीज? અને અહીંયા બધી બેનો દીકરીઓ આવી જતી ડોલે રંબા અને આપણે બધા વરરાજો ને બધા જે ઉભા હતા અહીંયા બધા ઉભા હતા કેમ કે હમણાં ગુંદી ગાંઠિયા આવવાના ને એટલે ઉભા હતા વાઈટ જોઈને ચાર ગાંઠિયા ને. हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. અને વરરાજાના નાના બે ફોટા પણ અહીંયા સચિનભાઈના મમ્મી પપ્પા આવી ગયા સચિનભાઈને હલ્દી લગાવવા અને બોન ને બંને બે આવી ગયા હલ્દીનો સીન લેવા. એક હલ્દીનો કાર્યક્રમ તો બહુ લાંબો હાલશે એટલે આપણે બધાના સીન તો નથી લીધા પણ આપણા પરમ મિત્ર બધા આવી ગયા સીન લેવા. અને ફોટા પાડીને અમારા વિરમભાઈ કંઈક આવી રીતે ગેસ ભરતા હતા. બાટલો થઈ ગયો ખાલી ને અમારા વિરમભાઈ આવી ગયા ગેસ ભરવા અને વિરમને ગેસ ફૂલ કરાવીને અમે નીકળી ગયા હળવદ બાજુ વિરમને બે અને સુનિલભાઈ ને અક્ષય બે ભેગા થઈ ગયા. અને આ આંગળી શું કહેવાય? साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ફાઇનલી આપણે પોગી ગયા હળવદ ચા પીવા વિરમભાઈ ને બધા. I am sorry बाबू. અને અમારા વિરમભાઈને ચા પીતા ભાઈ નતું આવડતું એટલે અમે બધા પરમ મિત્ર દાંત કાઢતા હતા ચા પીતા શીખી જા ને કે જોવા જઈશ ત્યારે ચા ની અડારી ધરું છે અમારી. અને અહીંથી આપણે જવાનું હતું હળવદમાં કપડાં લેવા અમારા અક્ષયભાઈ માટે એટલે નીકળી ગયા. ફાઇનલી આપણે પોગી ગયા હળવદ કપડાં લેવા અને અમારા રાહુલભાઈ કે લાઈક કરતા જજો અને આ દુકાનનું નામ હતું જો જોતા હોય આવતા જ રહીજો. અને અક્ષયભાઈ કપડાં લેવા આપણે 5 જણાના આવેલા પણ 5 માંથી એક ઉભો નતો અમારા અક્ષયભાઈ સિવાય. બધા રોકીને બેસી ગયા હતા સીટ આવવાની બધા મોબાઈલ કાઢી લીધા ગુંજામાં. જો અમારા ધવલભાઈ સાહેબ અમારા અક્ષયભાઈ એ કપડાં લઈને નીકળી ગયા ફિટિંગ મેકવા કેમ કે એમને ફિટિંગ કરાવવા જવાનું હતું. અને હું ને મારો કલેજો નીકળી ગયા પાછા બજારમાં ખરીદી કરવા. અમે સુનિલભાઈ જતા હતા ખરીદીની અને આપણે પોગી ગયા ચશ્મા વાળાની દુકાને. ચશ્મા ને એવું જ લેવાનું હતું આપણે ઘડિયાળ ને એવું જ એટલે ઘડિયાળ ચશ્મા લઈ અને હવે જવાનું હતું આપણે શેરવાની લેવા. અને ફાઇનલી આપણે પોગી ગયા વરરાજાની શેરવાની લેવા દુકાને. પણ અહીંયા શેરવાની વાળા ભાઈ કે લાઈક કરતા જજો. ફાઇનલી આપણે શેરવાની લઈને નીકળી ગયા અને અમારા બધા પરમ મિત્ર હતા એટલે કોઈ બાકી ન રહી જાય એટલે હવે લઈ જવાના હતા આપણે પૂરી શાક ખાવા. એટલે બધાને કહી દીધું ખાવા તૈયાર રહી ગયો. હું મારો નાનો ભાઈ બે વાહે રહી ગયા. ये बड़ी अच्छी बात कही आप. અને ફાઇનલી આપણે પહોંચી ગયા પૂરી બટેકાનું શાક ખાવા અને હતું ઢોકરીનું ભેગું. આપણા ઢોકરી મેર નો આવે ને અમારે કાલું ખૂણચી મેર નો આવે. ફાઇનલી આવી ગઈ ઠંડી ઠંડી સાઈઝ ને સાઈઝ જોતા હતા આવી ગયું પૂરી બટેકાનું શાક અને 4 જ ડીશ આવી. 2 ડીશ અમારી બાકી રહી ગઈ. વિરમ ને રાહુલ બે રહી ગયા એટલે નહીં આવે તો અમે ચાલુ કરી દીધું અને પૂરી બટેકાનું શાક ખાઈને આપણે નીકળી ગયા ઘર બાજુ. અમારા ભાઈ કંઈક આવા જો એન્ટ્રી કરતા હતા ઘરે પોગીને ધબધબાટી બોલાવી દીધી અને આપણા કલેજાને તૈયાર કરીને બિહારી દીધો ખૂંચીએ. मालिक वो देखो. અને ફાઇનલી આપણા ભાઈબંધનું ફુલેકું થઈ ગયું ચાલુ અને આપણે આવી ગયા ખૂણામાં કેમ કે આપણા રમતા આવડતું નહોતું એટલે આવી ગયા ખૂણામાં અને ખોડીને ઠેકાડી દીધી. જો ભાઈ આવડી ખોડીને ઠેકાડાય. અને અમારા વરરાજાને ઘોડીએ ઠેકવાની કંઈક આવી મજા આવતી હતી એટલે ઠેકાડી દીધો. અને આપણે પોગી ગયા ભાણજીભાઈના રસોડે કેમ કે ભાણજીભાઈ પંજાબી બનાવતા હતા લાવ્યો. આપણો વિડીયો જોતા હોય તો લાઈક શેર ને ફોલો કરતા જજો અને પાર્ટ 2 આવશે જોવું હોય તો એ જોતા જજો યુટ્યુબ ચેનલમાં. ધવલભાઈ થોડી કારી તારા વગરનો કાર્યો કે અધૂરો. તારો દીદ નાખો. અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો.